अगर समाचार में बात करें तो भावनगर थी समाचार प्राप्त થઈ રહ્યા છે। ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તેમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે બોર તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો અસામાજિક તત્વોએ લોકોને જાહેરમાં માર માર્યો હતો। સાથે જ 3 શખ્સો દ્વારા એક્ટિવા પર આવીને હુમલો પણ કરાયો છે। तो 3 शख्सों द्वारा हुमलो करवामां आव्यो हतो। लाकड़ी धोकाथी जाहेरमां रत्न कलाकारने मार मारवामां आव्यो हतो। महत्वपूर्ण समाचार कही शकाय। बोर तळाव पोलीस स्टाफ घटना स्थळे तुरंत दौड़ी आव्यो हतो અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આપ સ્ક્રીન પર અમે તમને સીસીટીવી કેમેરામાં જે ઘટના કેદ થઈ છે તે બતાવી રહ્યા છે। અસામાજિક તત્વો 2 લોકોને જાહેરમાં માર મારતા નજરે પડ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, શું માહિતી? બોલતળા વિસ્તારમાં અસામાજિક તત્વોએ 2 લોકોને જાહેરમાં માર માર્યો હતો। 3 શખ્સો દ્વારા એક્ટિવા પર આવીને હુમલો પણ કરાયો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। લાકડી ધોકાથી જાહેરમાં રત્ન કલાકારને માર મારવામાં આવ્યો હતો। તો બોર તળાવ પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આપ સીસીટીવી કેમેરામાં પણ જોઈ શકો છો કે એક શખ્સને લોકો ઢોર માર મારી રહ્યા છે, એ પણ લાકડીને ધોકા વડેથી માર મારતા નજરે પડે છે। 3 શખ્સો દ્વારા એક્ટિવા પર આવીને હુમલો કરવામાં આવ્યો હતો। લાકડી ધોકાથી જાહેરમાં રત્ન કલાકારને માર મારવામાં આવ્યો છે। तो पुलिस ने जाण थता पुलिस तुरंत घटना स्थळे पहोंची आवी हती। भावनगरमां असामाजिक तत्वोनो आतंक जोवा मळ्यो छे। तो बोरतळा विસ્તારમાં असामाजिक तत्वोनो आतंक जोवा मळ्यो छे। સાથે જ કહી શકાય કે અસામાજિક તત્વોએ 2 લોકોને જાહેરમાં માર માર્યો છે। ઢોર માર મારવામાં આવ્યો હતો। 3 શખ્સો દ્વારા એક્ટિવા પર આવીને હુમલો પણ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ પણ કરી દેવામાં આવી હતી। લાકડી ધોકાથી જાહેરમાં રત્ન કલાકારને માર મારવામાં આવ્યો છે। तो પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। બોર તળાવ પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। તો સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। લાકડી ધોકાથી જાહેરમાં રત્ન કલાકારને માર મારવામાં આવ્યો હતો। તો બીજી તરફ આ મામલા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। બોર તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેવી ઘટના હાલ સામે આવી છે। રત્ન કલાકારને જાહેરમાં તેને માર મારવામાં આવ્યો છે। લાકડીની ધોકાથી તેને માર મારવામાં આવ્યો હતો। 3 શખ્સો દ્વારા એક્ટિવા પર આવીને હુમલો પણ કરવામાં આવ્યો હતો। લાકડી ધોકાથી જાહેરમાં રત્ન કલાકારને માર મારવાની ઘટના ભાવનગરથી હાલ સામે આવી છે। બોર તળાવ વિસ્તારની આ જે ઘટના સામે આવી છે, પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કહી શકાય કે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે યથાવત જોવા મળ્યો છે। લાકડી ધોકાથી જાહેરમાં રત્ન કલાકારને માર મારવામાં આવ્યો છે। જેના કારણે તેને માર મારવામાં આવ્યો હતો તે હવે પોલીસ તપાસમાં જ સામે આવશે। તો ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, બોર તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। રત્ન કલાકારને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો છે અને એ પણ જાહેરમાં તેને લાકડી અને ધોકાથી માર મારવામાં આવ્યો હતો।
પરંતુ માર શેના માટે મારવામાં આવ્યો છે તે હજી સુધી સામે આવ્યું નથી. પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાને લઈને આ તપાસ હાથ ધરી છે. તો લાકડી અને ધોકાથી રત્ન કલાકારને માર મરાયો છે. તો બે શખ્સો દ્વારા રત્ન કલાકારને માર મારવામાં આવ્યો હતો. બોર તળાવ વિસ્તારની આ જે ઘટના સામે આવી છે, સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે. અમે આપને આ જે સીસીટીવી કેમેરા જે અમારી પાસે સામે આવ્યા છે તમે આપને બતાવી રહ્યા છે. એક શખ્સને માર મારવામાં આવ્યો છે. રત્ન કલાકાર છે તેને ઢોર માર મારવામાં આવ્યો છે. લાકડી અને ધોકાથી રત્ન કલાકારને માર મારવામાં આવ્યો હતો. તો જાહેરમાં તેને માર મારવામાં આવ્યો છે. રત્ન કલાકારને માર મારવામાં આવ્યો હતો. તો ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેવી રીતે અસામાજિક તત્વો વર્તી રહ્યા છે. તો જાહેરમાં રત્ન કલાકારને માર મારવામાં આવ્યો છે. બે લોકોને જાહેરમાં અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો. 3 શખ્સો દ્વારા એક્ટિવા પર આવીને હુમલો પણ કરાયો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, ભાવનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો છે, શું માહિતી? જી ચોક્કસ જણાવ તો ભાવનગર શહેરના બોલતળા પોલીસ સ્ટેશનની વિસ્તારની આ ઘટના છે, જ્યાં કુમદવાડી એટલે કે હીરાના રત્ન જે કારખાનાઓ આવે છે ત્યાં આગળ ગઈકાલે 3 શખ્સો છે તે એક્ટિવા બાઇક ઉપર આવે છે અને મેહુલ નામના શખ્સને માર મારતા હોય છે. ત્યારે એને બચાવવા પડતો વચ્ચે તેમના મિત્રને પણ માર મારવામાં આવે છે. સમગ્ર ઘટનાને લઈને જે 3 શખ્સો છે તે ગાડી લઈને ગાડીમાં ધોકા અને પાઇપ જેવા જે હથિયારો છે તે રાખીને આવતા હોય છે અને ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર આ યુવકને મારતા હોય છે. મારીને તેમનું અપહરણ કરીને લઈ જવાની જે ફરિયાદ છે તે બોલતળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મેહુલ નામનો શખ્સ છે તેને કોઈ અગમ્ય કારણોસર 3 ઇસમો દ્વારા તેમને કહી શકાય કે મારીને તેનું અપહરણ કરીને અક્ષય પાર્ક વિસ્તાર એટલે કે ભાવનગરના કુંભારવાડાના ખાર વિસ્તારમાં લઈ જવામાં આવે છે. ત્યાં પણ તેને મારવામાં આવ્યો છે. તેને મેહુલના જે બનેવી છે તે મેહુલના બનેવી પણ તેને શોધવા નીકળે છે અને અંતે મેહુલ છે તે નહીં મળતા તેને ભાવનગરના બોલતળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સવાલ એ છે કે અક્ષય પાર્ક વિસ્તારમાંથી આ 3 શખ્સો જે હથિયારો છે જે તેમાં ધારદાર હથિયારો પણ લઈને આવ્યા હોય તેવું પણ જોવા વાળા વ્યક્તિઓએ કીધું હતું. તેમજ ધોકા અને પાઇપ જેવા હથિયારો લઈને 3 સવારી ગાડી લઈને જે ભાવનગરની જે હીરા તેના ઉપર પણ ચોક્કસ કહી શકાય કે અસામાજિક તત્વને કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. ત્યારે આ રીતના ખુલ્લેઆમ ધોળા દિવસે એક ઇસમને મારીને તેનું અપહરણ પણ બાઇકની અંદર કરીને લીધે છે. ત્યારબાદ જે ખાર વિસ્તાર છે ત્યાં જ લઈ જઈને પણ તેને મારવામાં આવે છે. હાલ તો સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થતા ફરિયાદના આધારે પોલીસે આ 3 શખ્સને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે અને પોલીસે પોતાની કામગીરી હાલ તો શરૂ કરી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બોર તળાવ વિસ્તારની આ જે ઘટના છે, અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ કહી શકાય કે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે. અસામાજિક તત્વો 2 લોકોને જાહેરમાં માર માર્યો છે. તો આ સમગ્ર જે ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજ આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે એક રત્ન કલાકાર છે તેને 2 શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો છે અને લાકડી ધોકાથી જાહેરમાં રત્ન કલાકારને ઢોર માર મારવામાં આવ્યો છે. તો આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.